Hello everyone, myself Falguni Solanki. વેલકમ ટુ અવર ચેનલ. સ્ટુડન્ટ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે રિસેન્ટલી આપણું માર્ચ 2020માં જે બોર્ડની એક્ઝામ થઈ હતી અને એમાં જે આપણું ઇંગ્લિશનું પેપર હતું તો એનું આપણે આજે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો આપણે જ્યારે આપણા હાથમાં પેપર આવતું હોય છે ત્યારે કંઈક આ પ્રકારની માહિતી હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ સબ્જેક્ટ, ટાઈમિંગ, 12 સાયન્સ સ્ટ્રીમ. આપણને સાયન્સ સ્ટ્રીમ અને આર્ટ્સ કોમર્સ સ્ટ્રીમ માટે પેપર અલગ અલગ હોય છે. ત્યારબાદ સ્ટેન્ડર્ડ ટોટલ માર્ક્સ. નાવ ક્વેશ્ચન પેપર A1 એક આપણને ખબર છે અલગ અલગ ટાઈપના આપણી પાસે ક્વેશ્ચન સેટ આવતા હોય છે. તો અહીં છે A1A માર્ચ 2020 013. તો 013 એ આપણો સબ્જેક્ટનો કોડ છે. પાર્ટ 1ની વાત કરીએ તો પાર્ટ 1માં આપણને 1 અવર એટલે કે 1 કલાકનો ટાઈમિંગ મળતો હોય છે અને જે માર્ક્સ હોય છે 50 માર્ક્સ હોય છે. 100 માર્ક્સના પેપરમાંથી 50 માર્ક્સ MCQ અને 50 માર્ક્સ આપણા રાઇટિંગ પોર્શન એટલે કે રિટન પાર્ટ માટેના હોય છે. અહીં આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે અને એકવાર જોઈ લઈએ તો ધેર આર 50 ઓબ્જેક્ટિવ ટાઈપ યાની કે MCQ ક્વેશ્ચન્સ ઇન પાર્ટ A એન્ડ ઓલ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી. કે 50 જે આપણા ક્વેશ્ચન્સ હોય છે કમ્પલસરી હોય છે, કોઈ ઓપ્શનમાં આવતા નથી. મતલબ જો આપણે 50 માર્ક્સ સ્કોર કરવા હોય પાર્ટ 1માં તો આપણે બધા જ ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે. The questions are serially numbered from 1 to 50 and each carries 1 marks. કે દરેક ક્વેશ્ચનનો 1 માર્ક છે. Read each question carefully, select proper alternative and answer in the OMR sheet. As you know, OMR sheet આપણને એક્ઝામિનેશન હોલમાં આપવામાં આવતી હોય છે. તો એ સીટને આપણે કેરફુલી ક્વેશ્ચન રીડ કરીને એને કેરફુલી ઓપ્શન ચૂઝ કરવાનો હોય છે. રીઝન એ છે કારણ કે સ્ટુડન્ટ્સ આપણે વારંવાર આપણા આન્સરને ચેન્જ કરી શકતા નથી. આપણે જે ફર્સ્ટ ટાઈમ જ્યાં આપણે સર્કલ કરી દીધું, જે સર્કલને આપણે ડાર્ક કરી દીધું એ આપણો ફાઇનલ આન્સર ગણાય છે. જો કદાચ આપણે એને કેન્સલ કરી વ્હાઇટનર કરીને કદાચ અન્ય જગ્યાએ બીજો આન્સર ટીક કરીએ પણ ખરા, પરંતુ એ માન્ય ગણાશે નહીં. The OMR sheet is given for answering the questions. The answer of each question is represented by A यानी कि A, B, C, D. તો આપણી પાસે 4 ઓપ્શન હોય છે ABCD. જે 0 મતલબ આપ્યો છે એ શું છે? ઇટ મીન્સ કે અહીં આપણને આપણા આન્સર આપેલા હોય છે, એમાંથી આપણે કરેક્ટ આન્સર ચૂઝ કરવાનો થતો હોય છે. Set number of question paper printed on the uppermost right side of the question paper is to be written in the column provided in the OMR sheet. Set number of question paper. Set number of question paper यानी कि આપણે ખબર છે આપણે A, B, C, D, E, F અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન સેટ હોય છે. તો આપણે આપણા હાથમાં કયો ક્વેશ્ચન સેટ છે એ આપણે આપણી OMR શીટમાં સ્પેસિફાઈ કરવાનું હોય છે. શા માટે? કારણ કે આપણી OMR શીટ કયા આધારે એ 1 to 50 આપ્યા છે. તો 1 to 50 બધાના ABCDEF જે સિરીઝ છે એ બધાના પેપરમાં એક સરખી નહીં હોય. કોઈકનામાં જો WH ક્વેશ્ચનથી શરૂઆત થતું હોય તો કોઈકનામાં વળી નિયરેસ્ટ મિનિંગથી સ્ટાર્ટ થતું હશે પેપર. તો આપણું સિરીઝ નંબર એટલે કે આપણું જે ક્વેશ્ચન સેટ નંબર છે એ અને OMR સીટનો નંબર જો સરખો હશે તો આપણા માર્કિંગ એ મુજબ થશે. તો તમારો OMR સીટ તમારું ક્વેશ્ચન સેટ નંબર A છે અને તમે OMR સીટ પર B લખો છો તો તમારા ઘણા બધા માર્ક્સ જવાના ચાન્સીસ રહેલા છે. કારણ કે OMR સીટમાં તમે B લખો છો, ક્વેશ્ચન સેટ નંબર A છે, કોઈ બંધ બેસતું નથી, કંઈ મેચ જ નથી, તમારા માર્ક્સ ત્યાં કટ થશે. તો આપણું જે ક્વેશ્ચન સેટ નંબર હોય ABCD એ જેમ હોય તે જ આપણે એક્ઝેક્ટલી OMR સીટ પર લખવાનો રહેશે. તો ચાલો હવે પેપરનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર. સો ફર્સ્ટ વન છે at some points dash it was difficult to get a foothold. These other ants would position themselves in such a way dash the ants carrying the loads could easily climb dash them. અહીં આપણે 1, 2 અને 3 જોઈ શકીએ છીએ. આ જે 1, 2, 3 છે એ આપણને અહીં ક્વેશ્ચન નંબર 1, 2, 3 આપેલા છે અને જે બ્લેન્ક છે એ બ્લેન્કમાં આન્સર લખવા માટે આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે કરેક્ટ આન્સર ચૂઝ કરવાનો છે. તો એટ સમ પોઈન્ટ્સ, તો અહીંયા ઓપ્શન શું છે? વેન, વિચ, વેર, હુમ. ઇટ વોઝ ડિફિકલ્ટ. હવે એટ સમ પોઈન્ટ્સ કીધું છે. એટ સમ પોઈન્ટ્સ એટલે કોઈ પ્લેસની વાત કરવામાં આવે છે. પ્લેસની વાત કરવામાં આવે છે એટલે આપણે કયો વર્ડને પિક કરીશું? વેર. ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. These other ants would position themselves in such a way. હવે such a way પછી પાછા 4 ઓપ્શન છે. So, if, because, that. હવે આપણને બધા જ વર્ડના મિનિંગ ખબર હોવી જરૂરી છે.
તો સો એટલે તેથી, માટે, ઇફ એટલે જો તો, બીકોઝ એટલે કારણ કે, અને ધેટ એટલે કે. તો ઇન અ સચ અ વે ધેટ ધ એન્ડ્સ, આન્સર આવશે ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધી લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ. હવે ઓપ્શન ક્વેશ્ચન નંબર 3 માટે 3 ઓપ્શન છે, અંડર, ઓવર, ઇન, ઇનટુ. તો આપણો આન્સર આવશે ક્લાઇમ્બ ઓવર ધેમ. તો આપણને લેસન પરથી પણ આઈડિયા આવશે અને જે સેન્ટેન્સ પેટર્ન છે તેના પરથી પણ આઈડિયા આવશે કે જે એન્ડ્સ લોડ કેરી કરે છે એમના ઉપરથી પસાર થશે. તો ક્લાઇમ્બ ઓવર થયું, સમજાય છે, પ્રપોઝિશન છે. ફોર્થ વન જોઈએ તો સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. યાની કે જંબલ પાર્ટ્સ છે, આપણે વર્ષોથી એને કરતા આવ્યા છે. ફોર્થ વન જોઈએ તો વેરી સિરિયસલી નંબર 1 પર છે, બટ સમ 2, વર્ક વિથ હ્યુમર 3, વર્ક 4 એન્ડ મેની પીપલ 5. હવે જે આપણને 4 ઓપ્શન આપે છે, 4 ઓપ્શન અહીં આપણે મેચ કરી જોઈશું કે કયો ઓપ્શન આપણે કયા ઓપ્શન એક આપણનો કરેક્ટ સિક્વન્સ આપે છે. તો 5 4 3 2 1 યાની કે 5 નંબરનું જે છે આપણે અહીં સ્ટાર્ટ કરવાનું છે. 4 યાની કે એના પછી નેક્સ્ટ વર્ડ કયો લેવાનું, 4 નંબરનો, નેક્સ્ટ 3 નંબરનો, અહીં 2 નંબરનો, નહીં 1 નંબરનો, એવી રીતે આપણે લેવાનું હોય છે. સો ચલો આ સિક્વન્સમાં ફોલો કરીએ. તો મેની પીપલ વર્ક વિથ હ્યુમર બટ સમ વેરી સિરિયસલી. તો કંઈક મેચ થતું હોય એવું આપણને લાગતું નથી. સેકન્ડ જોઈએ 5 3 2 4 1. તો 5 એટલે કે મેની પીપલ, 3 વર્ક વિથ હ્યુમર બટ સમ વર્ક વેરી સિરિયસલી. કંઈક બેસતું હોય એવું લાગે છે થોડું. સીમાં જોઈએ 3 2 1 4 5. તો 3 એટલે ક્યાં વર્ક વિથ હ્યુમર બટ સમ વેરી સિરિયસલી વર્ક મેની પીપલ. એ પણ સેટ થતું નથી, થોડું બંધ બેસતું લાગતું હોય તો આ B1 હતું. આગળ ડી પણ જોઈએ જ લઈએ, કારણ કે કયો જવાબ હોઈ શકે આપણે 4 ઓપ્શન જોયા વગર ડિસાઇડ કરી શકતા નથી. 1 2 3 4 5 સિક્વન્સ છે. વેરી સિરિયસલી બટ સમ વર્ક વિથ હ્યુમર વર્ક મેની પીપલ, એ પણ બેસતો નથી. તો આન્સર આવશે આપણો બી. હવે તમને થશે કે શા માટે એ, સી અને ડી નથી આવતું. તો સ્ટુડન્ટ્સ જ્યારે પણ આપણે સેન્ટેન્સને રીડ કરીશું ને ગ્રામેટિકલી એનો મિનિંગ સમજવા માટે, સેન્ટેન્સને એક ચોક્કસ ફ્રેમના સેટ કરવા માટે આપણી પાસે 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન અહીં બંધ બેસતો બને છે. નાઉ ફિફ્થ વન જોઈએ, એન્ડ રિફ્રેશ ધેન ઓપન યોર આઈઝ until you feel relaxed in your imagination, stay. Now first છે 5 4 3 1 2. So fifth one start કરીએ. Stay in your imagination until you feel relaxed and refreshed, then open your eyes. Okay, થોડું ઘણું આપણને લાગે છે કે નહીં સેન્ટેન્સ બરાબર સેટ થાય છે, તો બાકીના ઓપ્શન બી ચેક તો કરવા પડે ને. Now 4 3 5 1 2. So in your imagination until you feel relaxed, stay and refreshed, then open your eyes. Not suitable. C જોઈએ તો જે 1 2 3 5 4નો સિક્વન્સ છે, એન્ડ રિફ્રેશ્ડ. સેન્ટેન્સની શરૂઆતમાં જ લાગે છે કે સેન્ટેન્સ ક્યાંય બંધબેસતું બનવાનું નથી. થર્ડ વન જોઈએ 1 2 3 5 4. અગેન સેન્ટેન્સની શરૂઆત એન્ડ રિફ્રેશથી થાય છે, તો એ સેન્ટેન્સમાં બંધબેસતું બનવાનું નથી. ડી જોઈ લઈએ તો 3 1 5 4 2. until you feel relaxed and refreshed in your imagination, until you feel relaxed and refreshed, stay in your imagination, then open your eyes. ઓકે, આપણને સેન્ટેન્સનું રેલેવન્ટ લાગે છે, પરંતુ હવે આપણને જે બે આન્સર થોડા સિમિલર લાગે છે એને આપણે ફરીથી એકવાર ચેક કરીશું. તો ફર્સ્ટ આપણને લાગતું હતું આ આવી શકે, સેકન્ડ હવે લાગે છે કે આ આવી શકે. તો ચાલો બંનેને ફરીથી ચેક કરીએ. તો 5 4 3 1 2નો સિક્વન્સ છે. તો સ્ટે in your imagination until you feel relaxed and refreshed, then open your eyes. હવે આ બંને આન્સરને જોતાં આપણે ટેક્સ્ટબુકને પ્રિફર કરીશું કે ટેક્સ્ટબુકમાં કયા સિક્વન્સમાં છે. ટેક્સ્ટબુકમાં જે સિક્વન્સમાં સેન્ટેન્સ હશે તે સિક્વન્સનો સેન્ટેન્સ આપણે અહીં પસંદ કરવાનું રહેશે. તો તમારું આ લેસન ખોલશો તમે યુનિટ 3, તો તમારો સિક્વન્સ તમને અહીં આ એ જોવા મળશે. સિક્સ્થ વન જોઈએ, ધ ગર્લ on that chair sitting is my friend. Now 2 3 4 1 5. So on that chair sitting the girl is my friend. આવું કંઈક સિક્વન્સ બને છે અહીં.
બી જોઈએ તો 1 2 3 4 5 ધ ગર્લ ઓન ધેટ ચેર સિટિંગ ઇઝ માય ફ્રેન્ડ. ઓકે, 1 4 2 3 5 જોઈએ, ધ ગર્લ સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ માય ફ્રેન્ડ. ઓકે, થોડું રિલેવન્ટ લાગે છે સેન્ટેન્સ મને તો સી સાથે. ડી પણ જોઈ લઈએ. ઇઝ માય ફ્રેન્ડ સિટિંગ ચેર ઓન ધેટ ધ ગર્લ. તો સેન્ટેન્સનો કોઈ પણ રીતે સિક્વન્સમાં આવતો નથી, તો આપણો આન્સર આવશે સી. હવે તમને થશે કે આ સેન્ટેન્સ ટેક્સ્ટબુકમાં છે જ નહીં, તો એને ક્યાં શોધવું? તો એને આપણું થોડું જે ગ્રામેટિકલ નોલેજ છે એનો ઉપયોગ કરીને આપણે બંધ બેસતું સેન્ટેન્સ ચૂઝ કરવાનું રહેશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Select the correct question to get the underlined word or phrase as answer. વર્ડ યાની કે એક જ વર્ડની નીચે અંડરલાઇન હોય અને ફ્રેઝ યાની કે એકથી વધારે વર્ડની નીચે અંડરલાઇન હોય. તો અહીં આપણે એવો એક ક્વેશ્ચન પસંદ કરવાનો છે કે જે ક્વેશ્ચનનો આન્સર આપણો અંડરલાઇન વર્ડ બને. સમજાય છે? નોર્મલી આપણે ક્વેશ્ચનનો આન્સર કરતા હોઈએ છીએ, અહીં આપણે આન્સરનો ક્વેશ્ચન બનાવવાનો છે. They will still be driving through the desert at midnight. So what will be they doing tonight? Now at midnight અહીં અંડરલાઇન છે. એટ મિડનાઇટ એની કે એક્ઝેક્ટ આપણને સમય દર્શાવે છે, અને સમય દર્શાવવા મતલબ ક્વેશ્ચન શાનાથી પૂછાય? વેનથી પૂછાય. WHEN. છતાં પણ આપણે ચાર ઓપ્શનને જોઈ લઈશું. તો વોટ વિલ બી ધે ડુઈંગ ટુનાઇટ? ક્વેશ્ચન સાથે કોઈ લેવા મીન્સ અંડરલાઇન વર્ડ સાથે આપણને કોઈ કનેક્શન દેખાતું નથી. બી જોઈએ. વેર વિલ દે સ્ટીલ ડ્રાઇવિંગ થ્રુ? તો વેર તો ડેઝર્ટ. ડેઝર્ટનું અંડરલાઇન છે? ના, નથી. વેન વિલ દે બી સ્ટીલ ડ્રાઇવિંગ થ્રુ ધ ડેઝર્ટ? તો વેન વિલ યાની કે એટ મિડનાઇટ. એન્ડ વાય તો ક્વેશ્ચન પૂછવાનું રહેતું નથી. તો આ WH ક્વેશ્ચનમાં ખાસ કરીને આપણે શું કરીશું કે આપણને જે જરૂરી શબ્દો છે એને પર ધ્યાન આપીશું અને એના રિલેટેડ WH વર્ડને પસંદ કરી લઈશું, તો આપણું કામ સરળ થશે અને આપણે ઝડપથી આગળ વધી શકીશું. People plant many trees in order to get more rain. Now people plant many trees. So what do people do in order to get more rain? What? To plant many trees. તો અહીં તમારો જે આન્સર આવે છે એ વોટથી બનશે. વાય છે. વાય ડુ પીપલ પ્લાન્ટ મેની ટ્રીઝ? તો વાયનો આન્સર શું આવે? ટુ ગેટ મોર રેન. વોટ ડીડ પીપલ? વોટ ડીડ કેવી રીતે આવે? સેન્ટેન્સ તો પ્રેઝન્ટમાં છે, તમારો ક્વેશ્ચન બી પ્રેઝન્ટમાં જ બનવો જોઈએ. અહીં તો ડીડ આપ્યું છે, મતલબ આ ક્વેશ્ચન જ રોંગ કહેવાય. વાય ડીડ પીપલ પ્લાન્ટ મેની ટ્રીઝ? તો આ પણ રોંગ છે, કારણ કે ક્વેશ્ચન સેન્ટેન્સ પ્રેઝન્ટમાં છે અને ક્વેશ્ચન પાસ્ટમાં છે. તો આપણો આન્સર આવશે એ. નાઉ નેક્સ્ટ વન જોઈએ. 9th one. Last week Komal paid a visit to him at the civil hospital. Now where did at the civil hospital યાની કે પ્લેસ આવે છે, એટલે પ્લેસ એટલે વેરથી ક્વેશ્ચન પૂછાય. તો અહીં આપણે આખા ઓપ્શનમાં વેરથી 3 જગ્યાએ ક્વેશ્ચન પૂછાયો છે. વેર ડીડ કોમલ પેડ હિમ વિઝિટ લાસ્ટ વીક? ઓકે, વેરથી ક્વેશ્ચન છે, બરાબર છે. WH વર્ડ બરાબર કરેક્ટ યુઝ થયો છે. ડીડ પણ ઓકે છે, કારણ કે અહીં સેન્ટેન્સમાં આપણને વર્બ પાસ્ટ વર્બ છે. પણ જો અહીં ડીડ વપરાય તો વર્બ કેવું થઈ જાય? રૂટ વર્બ થઈ જાય. તો અહીં તો કંઈ છે જ નહીં, અહીં તો રૂટ વર્બ બનતું જ નથી. ઇટ મીન્સ આ સેન્ટેન્સ રોંગ છે. નેક્સ્ટ જોઈએ. વાય ડીડ કોમલ વિઝિટ હિમ લાસ્ટ વીક? નાઉ વાય ડીડ, તો વાય ડીડનો તો આપણે આન્સર શોધવાનો નથી, આપણે તો પ્લેસને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બનાવવાનો છે ને. તો વેર ડીડ હેવ કોમલ વિઝિટ લાસ્ટ વીક? તો આ સેન્ટેન્સમાં જોઈશું તો આ સેન્ટેન્સમાં પણ કંઈક આપણને અલગ જોવા મળે છે. મતલબ સેન્ટેન્સ તો ઓકે બરાબર છે ક્વેશ્ચન, પણ સેન્ટેન્સ સાથે રેલેવન્ટ નથી. વેર ડીડ કોમલ વિઝિટ હિમ લાસ્ટ વીક? તો યસ, વેર ડીડ કોમલ વિઝિટ હિમ લાસ્ટ વીક? તો એટ ધ સિવિલ હોસ્પિટલ. ઓકે, હવે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સમાં જોઈએ તો ફર્સ્ટ વન છે ધ હાયર યુ ગો ધ મોર લાઇટ યુ વિલ ફીલ. તો ફર્સ્ટ સેન્ટેન્સ વાંચીને સમજાય છે કે ડબલ કમ્પેરેટિવ છે. ડબલ કમ્પેરેટિવ યાની કે જ્યારે આપણે એક જ સેન્ટેન્સમાં બે અલગ અલગ સેન્ટેન્સ હોય અને એ બંને સેન્ટેન્સની શરૂઆતમાં કમ્પેરેટિવ તરીકે વિશેષણમાં ER પ્રત્યે લાગેલો હોય, તો ત્યારે ડબલ કમ્પેરેટિવ
બને. પરંતુ જો જ્યારે કોઈ વિશેષણમાં ER ન લાગતો હોય એટલે કે ન વાપરી શકાતો હોય ત્યારે આપણે મોરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો વિશેષણ શોર્ટ સિલેબિક હોય એટલે કે ટૂંકા ઉચ્ચારવાળું હોય અને ERનો ઉપયોગ થઈ શકતો હોય છતાં પણ ત્યાં મોરનો ઉપયોગ આપેલો હોય તો એ સેન્ટેન્સને રોંગ સમજવું. તો ફર્સ્ટ છે ધ હાયર યુ ગો ધ મોર લાઇટ યુ વિલ ફીલ. તો હાઈમાં ER છે એટલે કે હાયર બને છે, તો લાઇટમાં પણ લાઇટર હોવું જોઈએ ને, અહીં તો મોર છે, તો આ આપણો ઓપ્શન બનતો નથી. સેકન્ડ છે ધ હાયર યુ ગો, ચલો હાઈમાં ER પ્રત્યે લાગ્યો છે મતલબ બરાબર છે. ધ લાઇટર યુ ફીલ, ઓકે લાઇટનું લાઇટર થયેલું છે મતલબ એ સેન્ટેન્સ પણ બી હોવાના ચાન્સીસ છે. સી જોઈએ, ધ લાઇટર યુ ધ હાયર યુ ગો ધ લાઇટ યુ વિલ ફીલ, ફરીથી લાઇટ છે અહીં તો આપણને લાઇટર જોઈએ, તો સેન્ટેન્સ તો પોસિબલ જ નથી. ફોર્થ વન જોઈએ તો ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ. હવે ફીલને ધ્યાનથી સમજીશું સ્ટુડન્ટ્સ તો અહીં આપણને 4 સેન્ટેન્સમાં ફીલની 2 સ્પેલિંગ જોવા મળે છે, રાઈટ. તો આ ફીલ એટલે અનુભવવું અને આ ફીલ એટલે ભરવું. તો આપણે કયા ફીલની વાત કરી રહ્યા છે? ધીસ વન. અને સેન્ટેન્સ પર ગ્રામેટિકલી આ જ કરેક્ટ આપણને દેખાય છે. આ સેન્ટેન્સ પણ સાચું છે ડી પણ, પરંતુ અહીં જે વર્ડ ફીલ વપરાયો છે તે અહીં ફીલ એ કંઈક ફીલ વસ્તુ ભરવા માટે વપરાય છે. તો અહીં આપણે કોઈ ભરવાની વાત નથી કરતા, અહીં આપણે લાગણીની વાત કરીએ છીએ, તો અહીં FEEL ફીલનો ઉપયોગ થશે. નાઉ 11th વન જોઈએ. The principal was so angry that he would slap you. બી છે. હવે જ્યારે આપણે સેન્ટેન્સ ફર્સ્ટ રીડ કરીશું ત્યારે આપણને આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી એ 4 સેન્ટેન્સ કયા ગ્રામેટિકલ રૂલનો ઉપયોગ કરીને બનેલા છે. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં ત્યાં સમજાય છે કે આ સેન્ટેન્સમાં સો ધેટના નિયમનો ઉપયોગ થયેલો છે. હવે આપણે જોવાનું કે સો ધેટનો ઉપયોગના નિયમ 4 વાક્યમાંથી કયા વાક્યમાં એક્ઝેક્ટ થયો છે, કઈ જગ્યાએ સાચો થયો છે. જે સાચો હશે તે આપણો આન્સર બનશે. તો આપણે એક પછી એક સેન્ટેન્સને સમજતા જ જઈશું. The principal was so angry that he would slap you. The principal was, ચલો was છે, so છે, angry છે વિશેષણ, that પણ છે. The principal છે મતલબ he નો ઉપયોગ થયો છે, ઓકે. was છે એટલે past tense would વપરાયું છે, એ પણ ઓકે. અને would સાથે મૂળ ક્રિયાપદ આવે તો એ પણ વપરાયું છે, એ પણ ઓકે. એટલે કે ફર્સ્ટ સેન્ટેન્સમાં કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. The principal was so angry that he could have had been slapped. થોડું ગ્રામેટિકલી કન્ફ્યુઝિંગ સેન્ટેન્સ છે. કુડ હેવ હેડ બીન સ્લેપ્ડ એવું તો મેં તમને કોઈ ગ્રામર શીખવ્યું નથી અને આવું ગ્રામર આપણે જોયું પણ નથી, તો બી આવવાના કોઈ ચાન્સીસ નથી. કારણ કે અહીં ઓક્ઝિલરી વર્બ, ટુ બી વર્બ, ફરીથી પાસ્ટ વર્બ, ધેન ફરીથી બીન, ફરીથી પાસ્ટ પાર્ટિસિપલ, ઘણું બધું મિક્સિંગ વર્બ ટુ બી ફોર્મ વપરાયો છે, તેથી સેન્ટેન્સ રોંગ છે. સી જોઈએ. The principal was so angry that he would have slapped you. Now he would have slapped you. Okay. He would have slapped આ નિયમનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે અહીં હેડ હોય ત્યારે. અહીં હેડ છે ના, અહીં તો વોઝ છે. તો વોઝ હોય ત્યારે તો ફક્ત ઓક્ઝિલરી વર્બ અને રૂટ વર્બ જ વપરાય. આટલું લાંબુ ગ્રામેટિકલ પોઈન્ટ સુધી જવાની જરૂર રહેતી નથી. હા જવાય, પરંતુ ક્યારે? જ્યારે અહીં હેડ હોય ત્યારે. અને ડી છે ધ પ્રિન્સિપલ વોઝ સો એંગ્રી ધેટ હી હેવ બીન સ્લેપ યુ. હવે હીઝ પછી શું આવે? અહીં હેઝ આવે, મતલબ બી, સી અને ડી ત્રણેયનો ઓપ્શન રોંગ છે. તો કરેક્ટ આન્સર આવશે એ. નાઉ 12th વન જોઈએ. 12th વનમાં આપણને આગળ જણાવે છે ઇફ આઈ કુડ વિન ધ મેચ. હવે ઇફ આઈ કુડ વિન ધ મેચ સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ લાગે છે ને, તો અહીં કંઈ મિનિંગ મતલબ કોઈ અર્થ નીકળતો નથી. ઇફ આઈ વિન ધ મેચ આઈ વિલ ટ્રીટ માય ફ્રેન્ડ્સ. ઓકે, સેન્ટેન્સ થોડું વ્યવસ્થિત લાગે છે, બરાબર છે ગ્રામેટિકલી. ઇફ આઈ કુડ ડુ વિન ધ મેચ. ડી છે ઇફ આઈ વિલ હેડ વિન ધી મેચ. હવે 4 ઓપ્શન જોઈશું. તો અહીં જે ઇફનો ઉપયોગ થયો છે એ કન્ડિશન દર્શાવવા માટે ઇફનો ઉપયોગ થયો છે. તો અહીં આન્સર કયો આવી શકે? તો ઇફ આઈ કુડ વિન ધ મેચ, ઇફ આઈ વિન ધ મેચ આઈ વિલ ટ્રીટ માય ફ્રેન્ડ્સ. ઇફ આઈ કુડ ડુ વિન ધ મેચ, ઇફ આઈ વિલ હેડ વિન ધ મેચ. મતલબ
જોવા જઈએ તો સેન્ટેન્સના ગ્રામેટિકલી સેન્ટેન્સ સેટ થતા નથી, ફક્ત એક સેન્ટેન્સ સેટ થાય છે બી, તો આપણો આન્સર આવશે બી. સિમ્પલ પ્રેઝન્ટ ફ્યુચર શીખી ગયા છે આવું કંઈક આપણે. 13th વન જોઈએ. એઝ સુન એઝ હી સો અસ કમિંગ હી રન્સ ટુ વેલકમ અસ. નાઉ જ્યારે એઝ સુન એઝની વાત કરતા હોઈએ ત્યારે એઝ સુન એઝ ના વાક્યોમાં જ્યારે અહીં તમે પાસ્ટ વર્બ જોઈ શકો છો, તો એના સેકન્ડ સેન્ટેન્સમાં પણ તમારે પાસ્ટ વર્બ જ શોધવાનો રહેશે. ચલો આગળ જોઈએ. એઝ સુન એઝ હી સો અસ કમિંગ હી રન્સ ટુ વેલકમ અસ. તો એ આન્સર આવતો નથી, અહીંયા સો છે તો અહીં રન્સ ચાલે નહીં, પાસ્ટ વર્બ હોવું જોઈએ. એઝ સુન એઝ હી સો અસ કમિંગ ધે રેન ટુ વેલકમ અસ. હવે આ સેન્ટેન્સમાં પણ જોઈએ તો એઝ સુન એઝ હી સો, તો અહીં આપણને શું જોઈએ, સબ્જેક્ટ તરીકે પણ હી જોઈએ, ધેનો ઉપયોગ થઈ શકશે નહીં. થર્ડ વન છે એઝ સુન એઝ હી સો અસ કમિંગ વી રન ટુ વેલકમ અસ. કેવી રીતે પોતે પોતાને વેલકમ કરવા માટે દોડીએ આપણે? ના, તો અહીં વી નહીં આવે, સબ્જેક્ટ રોંગ છે. એઝ સુન એઝ હી સો અસ કમિંગ હી રેન ટુ વેલકમ અસ. તો હી સબ્જેક્ટ છે, અહીં પણ હી સબ્જેક્ટ છે, પાસ્ટ છે, અહીં પણ પાસ્ટ છે, તો આન્સર આવશે આપણો ડી. 14th વન જોઈએ. સિલેક્ટ ધી ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધી સેન્ટેન્સીસ. નાઉ આપણે સેન્ટેન્સ રીડ કરવાનું છે અને લેસન આઈડેન્ટિફાઈ કરવાનો છે. Be sure to give it and its various modules to everybody you meet. હવે સેન્ટેન્સ વાંચીએ તો આપણને આઈડિયા આવવી જોઈએ કે સેન્ટેન્સ કયા લેસનનું છે, તો એના માટે આપણે લેસન રીડિંગ પણ એટલું જ જરૂરી છે. તો બી સ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ, તો અહીં આન્સર આવશે કેન યુ ઇન્સ્ટોલ લવ, મંકીઝ પો, ધ એડજસ્ટમેન્ટ, મેનેજ યોર સ્ટ્રેસ. કયા લેસનમાં આવું કંઈક આવે છે? લવ, વેરિયસ મોડ્યુલ્સ, તો એ આવે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, તો આપણો આન્સર બને છે. 15th વન જોઈએ. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. હવે આ સેન્ટેન્સ ક્યાં આવે છે? બાલ્કની, યોર સેલ્ફ, સન, લોનલીનેસ. ઓપ્શન છે એન્ડ, ફોર યુથ, ધ એડજસ્ટમેન્ટ, હેડેક. તો આવું તો નાના નાની ફાઇટિંગમાં આવે છે ને, જે એડજસ્ટમેન્ટમાં આવશે. There has never existed a truly free and democratic nation in the world. There has never existed a truly free and democratic nation in the world. હવે આ ચેપ્ટરની વાત કરીએ તો એ આવશે મંકીઝ ફોર, ગ્રીન ચાર્ટર, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તો આ સેન્ટેન્સ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનું. ચેપ્ટર નંબર 6 છે તમારું. After all, examinations are for what purpose? To give you position to make somebody. તો આનો આન્સર આવશે ફોર યુથ. કૃષ્ણમૂર્તિના ખૂબ જ સુંદર વિચારો અહીં રજૂ કરવામાં આવ્યા છે. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ આન્સર્સ. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ આન્સર્સમાં જોઈશું તો વોટ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, હાલમાં જે આપણે પેપરનું રિવિઝન કરી રહ્યા છે તે આપણી એક્ઝામને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. તો હાલમાં આપણી ફર્સ્ટ ટર્મ એક્ઝામ છે, સો આપણે ફક્ત 1 to 5 ચેપ્ટર્સ ઇન્ક્લુડ કર્યા છે, પરંતુ આપણને આનો આન્સર ખાલી જોઈ લઈએ. વોટ ઇઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ? તો એના ઓપ્શન્સ જોઈએ. ઇટ ઇઝ એન એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન. બી છે ઇટ ઇઝ ગ્લોબલ કુલિંગ. આગળ જોઈશું તો ઓપ્શન નંબર સી, જેમાં આવે છે સીમાં ઓપ્શન આપે છે આપણને ઇટ ઇઝ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. ડીમાં છે ઇટ ઇઝ એન એવિડન્ટ દેટ વી આર લિવિંગ, તો આન્સર આવશે સી, ઇટ ઇઝ અ સબસેટ ઓફ અ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. 1901 સોજર્નર ran away with her youngest child. આપણો તો આન્સર્સ આવશે because સી ફેવર્ડ ફ્રીડમ ફોર women,
because Dumont began to show reluctance because he believed that women have the strength to deal with odds and because he was auctioned off to an Englishman, John Neely. તો આનો આન્સર આપણે જઈશું બી બિકોઝ ડુમેન્ટ બિગેન ટુ શો રિલેક્ટન્સ. આ લેસન પણ હાલમાં આપણે કમ્પ્લીટ કર્યો નથી. ઇવન જે આપણી બોર્ડની એક્ઝામ છે 2021ની તો એમાં 1 to 6 ચેપ્ટર જે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, એટલે હાલની બોર્ડની એક્ઝામમાં જે 2021માં આવે છે તેમાં લેસન સમાવેશ થયેલો નથી. 20 જોઈએ. હુ વોઝ મિસ્ટર વ્હાઇટ પ્લેઇંગ ચેસ વિથ? તો એનો આન્સર આવે છે હર્બર્ટ. ને સનનું નામ છે ને દીકરાનું નામ છે, પરંતુ આ પણ લેસન આપણા 21ના બોર્ડની એક્ઝામમાં નથી. Ants are similar to human beings because different ants have different characteristics, because they follow their master's order, because they can accomplish a difficult task with mutual understanding or mutual cooperation, because they like human beings. So we'll go with answer number A, because different ants have different characteristics. ઓલમોસ્ટ ઘણા બધા જે બાકીના ઓપ્શન્સ પણ એને મેચ કરે છે હ્યુમન સાથે, પરંતુ મેઇન કેરેક્ટરિસ્ટિક એનું આ છે કે અલગ અલગ માણસની જેમ એન્ડ્સ પણ અલગ અલગ હોય છે અને તેમના કામ કરવાની રીતો પણ અલગ અલગ હોય છે. Read the strands and answer the question selecting the most appropriate options. The vapor rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows, upon the summits hoary, and the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. So અહીં જોઈએ આપણે તો ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચન રીડ કરવા પહેલાં આપણે એક પોએમ રીડ કરી લેવાની કે જેથી આપણે ક્વેશ્ચનને સમજી શકીએ. તો આપણે ક્વેશ્ચન છે વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? ઓપ્શન્સ જોઈએ ઓન ધ સમિટ, on the morning skies, on the eternal snow, and on the Himalayas queen. So our answer will be વાંચો ક્યાં છે? Where does the love light glow? While clad in a purple glory, while the love light glows on the eternal snows. So answer આવશે on the eternal snow. Snow એટલે કે બરફ. Who returns the heavens greetings? Options માં the vapor, the Himalayas queen, love light, and eternal snow. And Himalayas queen, calm and serene, returns the heavens greeting. So કોનો answer? Himalayas queen. Answer number B. How is Himalayas queen? કે હિમાલયની ક્વીન કેવી છે? calm and serene, શાંત અને ગંભીર. Read the stanza and answer the question selecting the most appropriate options. Stanza यानी कि पोएमનો એક પાર્ટ. Where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls. મને 4 લાઈનમાંથી બે ક્વેશ્ચન પૂછેલા છે. What do the word mind is without fear mean? કે mind is without fear નો મતલબ શું થાય છે? Fear यानी कि डर. तो one does not have any fear of compulsion, one does not have any freedom, one does not have any bad habit, and one does not have any carelessness. હવે આ ચારમાંથી આપણે કરેક્ટ ઓપ્શન પિક કરવાનો થશે. તો માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એનો મતલબ થશે one does not have any fear of compulsion, કે જે ફરજિયાતપણાનો ડર નહીં હોય કે તમારે કમ્પલસરી કરવાનું જ છે એવો કોઈ ફોર્સ ન હોય, એને કહેવાય માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. What does the poet want to say by the words where knowledge is free? So options જોઈએ. A છે if you want to acquire knowledge you should have to pay something. Without knowledge you can acquire freedom. Without self-respect you can acquire something, and without any restriction everyone should have the freedom to acquire knowledge. So your answer will be the without any restriction. કોઈ પણ જાતના નિયંત્રણ વગર દરેક વ્યક્તિ પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મુક્ત હોવો જોઈએ, તો એને કહેવાય રિયલ ફ્રીડમ. Now read the passage and answer the question selecting the most appropriate options. અને રીડ કરીએ. So after returning to India, Salim tried to get a job as an ornithologist यानी कि पक्षीविद
and the Geological Survey of India, but was rejected since he did not have any MSc or PhD degree. He decided to study further to acquire eligibility for the higher. Salim went to Germany and got trained under Professor Strassmann, an acknowledged ornithologist in Berlin. However, when he came back to India, he found out here were hardly any opportunities in his profession. Another man would have given up in the distrust, but not Salim. Uh, he decided to create an opportunity. He was in Bombay Natural History Society, short name is BNHS, and offered his service for a conducted regional ornithological survey. So અહીં આપણો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન આપણને શું છે? Why was Salim Ali not given a job as an ornithologist? So returning from India, not having enough degree, did not attempt and not done survey. તો રીઝન આવશે not having enough degree છે ને અહીંયા MSc or PhD. So not having enough degree. Why did Salim Ali go to Germany? કે સલીમ અલી શા માટે જર્મની જાય છે? તો ઓપ્શન્સ છે to do the survey, to get a job, to work with Professor Strassmann, or to acquire eligibility. So to acquire eligibility यानी कि हमने क्षमता हमનું મૂલ્ય વધારવા. 29. After returning to India, what did Salim Ali decide? To offer service for conducting survey, to create an opportunity, and to go back Germany. તો શું કરે છે? To create an opportunity. કે જોબ નથી મળતી, ઓકે તો હું જોબ મારા માટે જાતે જોબની તક ઊભી કરીશ. Now next one is read the passage and answer the question selecting the most appropriate options. અહીં પણ ઉપરના પેરેગ્રાફમાં જોઉં એક બીજો પેરેગ્રાફ છે. તેવી રીતે આપણે બે પ્રકારની પોયમના ક્વેશ્ચનના આન્સર આપ્યા. એક 3 માર્ક્સનો હોય, એક 2 માર્ક્સનો હોય. તેવી રીતે અહીં પણ બે પ્રકારના અલગ અલગ પ્રોઝ આપેલા છે. The probes અને કહેવત છે action speaks louder than the words holds true. In a given situation, one communicates verbally and non-verbally. Non-verbally એટલે કે બિનશાબ્દિક હાવભાવ સાથેનું gesture, facial expression, etc. Certain messages are better conveyed through your body language. Verbal and non-verbal communications go hand in hand. Now first question છે આપણી પાસે, how to communicate non-verbally, કે તમે શબ્દનો ઉપયોગ કર્યા વગર બિનશાબ્દિક રીતે કેવી રીતે તમે વાતચીત કરી શકો? થ્રુ જેસ્ચર, ફેશિયલ એક્સપ્રેશન, થ્રુ સેન્ટેન્સ, થ્રુ વર્ડ્સ એન્ડ થ્રુ પેરેગ્રાફ. તો બધી પેરેગ્રાફ જોઈએ, વર્ડ્સ જોઈએ, સેન્ટેન્સ જોઈએ તો બધી જગ્યાએ બોલવાની જરૂર પડે છે. અને અહીં નોન વર્બલ કીધું છે, બિનશાબ્દિક કીધું છે કે બોલ્યા વિનાનું. તો આપણે જેસ્ચર એટલે કે હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશનથી આપણે એને દર્શાવી શકીએ. નાવ આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, what forms of communication go hand in hand? તો verbal and non-verbal, listening and writing, talking and writing, body language and non-verbal. તો what forms of communication go hand in hand, કે બંને કઈ સાથે ચાલતા હોય? તો વર્બલ એન્ડ નોન વર્બલ, કે ઘણીવાર આપણે વાતચીતમાં પણ બોલીએ છીએ અને સાથે એક્શન પણ કરતા હોઈએ છીએ, તો બંને સાથે સાથે જતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વર્લ્ડ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર. હવે તમારે આ ક્વેશ્ચનનો આન્સર ક્યાંથી આપવાના હોય? તમારે જે ટેક્સ્ટબુકનું રિલેટેડ સેન્ટેન્સીસ છે, તો ટેક્સ્ટબુકમાં જે ઇન્ફોર્મેશન આપી છે એને રિગાર્ડિંગ ક્વેશ્ચનની આ સેક્શનમાં પૂછાતા હોય છે. તો વર્લ્ડ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર હિઝ લવ ફોર અ ટ્રેન, હિઝ પ્રોજેક્ટ, his cartoons, nature films and feature movies and all. તો લેસન વાંચ્યું હોય તો અમને ખબર હશે કે વર્લ્ડ દુનિયામાં શા માટે ફેમસ છે? તો કાર્ટૂન, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર ફિલ્મ્સ આના માટે દુનિયામાં ફેમસ છે. Which of the following is in reference of the word half? હાફ यानी कि લેન્ડસ્કેપ, સેરેબ્રોસ્પાઇનલ, ક્રેનિયલ બોન્સ, હેમિસ્ફિયર. તો હેમિસ્ફિયર એટલે પણ અર્ધગોળાર્ધ અને અર્ધગોળાર્ધ એટલે અડધું, હાફ. તો એના માટે બંને સિમિલર વર્ડ થયા. વોટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એન એસેન્શિયલ કેરેક્ટર ટ્રેટ ઓફ અ લીડર. તમારા ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાંથી જ આ ક્વેશ્ચન પૂછાયા છે કે વોટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એસેન્શિયલ કેરેક્ટર ટ્રેટ ઓફ અ લીડર, કે લીડરમાં કઈ ક્વોલિટી હોવી જોઈએ? ઓરેટરી એટલે વક્તા,
વેનિટી, વોરન્ટ, ઇનહેરિટન્સ. તો આવશે વક્તવ્ય, કે જે વક્તા હોય, જે સ્પીકર હોય, એનું સ્કિલ શેના પર હોવી જોઈએ? એમની સ્પીચ ઉપર. વોટ કેન બી ઇમ્બાઇબ્ડ? તો આપણે આન્સર ઓપ્શન્સ જોઈશું. સિરિયલ્સ, ગુડ. ઇમ્બાઇબ મતલબ શીખી શકાય. કઈ વસ્તુને શીખી શકીએ આપણે? સિરિયલ્સ, ગુડ હેબિટ્સ, ઇન્ટ્રીગિટી એન્ડ પ્રોજેક્ટ. તો આન્સર આવશે ગુડ હેબિટ્સ, કે સારી બાબતોને આપણે શીખી શકીએ. આ પણ તમારા લેસનની જ એક્સરસાઇઝ છે. નાઉ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. કે નજીકનો મિનિંગ હોય તેવા ઓપ્શન સિલેક્ટ કરવાના છે. અને આપણે આ ક્યાંથી જોવા મળશે? તો જે આપણી લેસનની ગ્લોસરી છે, એટલે કે લેસન પૂરો થાય ત્યારબાદ આપણે જે ગ્લોસરી આવે છે તેમાંથી આ સેક્શન પૂછાતો હોય છે. જોઈએ 16(1) કેટેગોરિકલી, यानी कि wisely, clearly, nearly, quickly. So your answer will be clearly, સ્પષ્ટ રીતે. Solace, comfort, await, spirit and intense. So your answer will be comfort, આરામદાયક. Forbidden, answer forever, ignorance, prohibited, investigated. So forbidden નો આન્સર આવશે prohibited, મનાઈ હોવી. આઇડેન્ટિફાઈ ધ ફંક્શન્સ યુઝ ઇન ધ સેન્ટેન્સ. અહીં તમારું ગ્રામરનો પોઈન્ટ ચાલુ થશે કે તમને જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સમાં કયા પ્રકારનું ગ્રામરનો ઉપયોગ થયો. તમારે ફક્ત એ સેન્ટેન્સનો ભાવ ઓળખવાનો છે, મતલબ એક્ઝેક્ટ સેન્ટેન્સમાં કયું ફંક્શન યુઝ થાય છે એ તમારે ઓળખવાનું છે. શિલ્પા ડઝ નોટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધ ફેન. નાઉ ઓપ્શન છે શોઈંગ ડિસપ્લેઝર, કન્સોલિંગ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ ઇગ્નોરન્સ. ઇગ્નોરન્સ એટલે કે અજ્ઞાનતા. તો અહીં રાઈટ એની અજ્ઞાનતા દેખાય છે, અને કે એને ફેન કેવી રીતે ઓફ કરવું એનું જ્ઞાન નથી, એની જાણકારી નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્મ ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. તમને ગ્રામરનું જ્ઞાન હોય, મતલબ તમને ખ્યાલ હોય આ પ્રકારનું ગ્રામર આવે, તમને તરત સ્ટ્રાઇક થઈ જાય કે અહીં જે વર્ડ પર ફોકસ કરવાનો છે, જે ફોકસ કરવા માટેના વર્ડ છે ધ સેમ એન્ડ દેટ. સો એક્સપ્રેસિંગ અસ્યોરન્સ, અશ્યોરન્સ યાની કે ખાતરી આપવી. કમ્પેરિઝન, સરખામણી. અઝ્યુમ્શન, ધારણા. અને શોઈંગ પ્લેઝર. તો આપણો આન્સર આવશે એક્સપ્રેસિંગ અઝ્યુમ્શન. અઝ્યુમ્શન એટલે કે ધારણા, કે એના જેવું જ. રાઈટ. નાઉ 41. નાઉ all of you take off your coats and get through the usual drill. GAT આવશે, W બાય મિસ્ટેક પ્રિન્ટ થયો છે. Now all of you take off your coats and get through the usual drill. So instruction, gratitude, confidence, viewpoint. Instruction यानी कि सूचना, ग्रेटिट्यूड यानी कि આભાર વ્યક્ત કરવો, કોન્ફિડન્સ यानी कि આત્મવિશ્વાસ, વ્યૂ પોઈન્ટ એટલે કે વિચાર દર્શાવવો. તો અહીં આવશે ઇન્સ્ટ્રક્શન, કે તમારા ભાઈ કોચ ટેક ઓફ એટલે કે રિમૂવ કરો, સાઈડમાં મૂકો અને રોજમર્રાની ડ્રીલ એ કસ્ટમર તૈયાર થઈ જાઓ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીં આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે જે બ્રેકેટમાં આપેલું છે ફંક્શનને, એને રિગાર્ડિંગ સેન્ટેન્સ નીચે આપેલા સેન્ટેન્સમાંથી કરેક્ટ આન્સર પિક કરીશું. ડ્યુરિંગ સિવિલ વોર ડેશ ટ્રુથ had buy gifts for the soldiers. Describing past event. પાસ્ટ ઇવેન્ટ એટલે કે આપણે પાસ્ટ ટેન્સને ધ્યાનમાં રાખવાનો છે. તો had buy, truth bought gifts for the soldier, truth have had buy gifts for the soldier, and truth would have bought gifts for the soldiers. So answer will be truth bought gifts for the soldiers. શા માટે? ફ્રેન્ડ્સ બધા જ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સના છે, આપણને એક્ઝેક્ટલી પાસ્ટ કીધું છે, એને કે આપણે સિમ્પલ પાસ્ટ શોધવાનો છે, પાસ્ટ પરફેક્ટ નથી શોધવાનો, મોડલ ઓક્ઝિલરીમાં પાસ્ટ પરફેક્ટ નથી શોધવાનો. તો અહીંયા હેડ બાય એ પાસ્ટ પરફેક્ટ છે, બોટ એ સિમ્પલ પાસ્ટ દર્શાવે છે, ટ્રુથ હેવ હેડ એ વાક્ય રચના ઠીક નથી, અને ટ્રુથ વુડ હેવ બોટ એ ખૂબ જ દૂરનું એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે અહીં પર. તો આપણે આન્સર જોઈશું બી. નાઉ 14(3)(1) મિસ્ટર મહેતા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ઓફિસર શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ યાની કે વિરોધાભાસ, બે અલગ વસ્તુ દર્શાવવાની છે અહીં. બટ હી કાન્ટ ગેટ ગુડ સેલરી. ઇઝ છે તો કાન્ટ પોસિબલ છે. કોન્ટ્રાસ્ટ એટલે કે બે અલગ અલગ વસ્તુને સાથે લાવવાની છે. સો હી કુડ ગેટ ગુડ સેલરી, ઇન્ટેલિજન્ટ છે, સેલરી ગેટિંગ ગુડ સેલરી બંને સરખું છે, કોન્ટ્રાસ્ટ છે જ નહીં કંઈ વાક્યમાં. દેટ હી કેન ગેટ ગુડ સેલરી, અગેન કોન્ટ્રાસ્ટ અને સેન્ટેન્સમાં જો સેન્ટેન્સને જોઈએ અને આને જોઈએ
તો સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ નથી. બિકોઝ હી ગોટ ગુડ સેલરી, તો એ પણ અહીં ગોટ છે. અહીં ઇઝ પ્રેઝન્ટ છે, તો એ પ્રેઝન્ટ અને પાસ્ટનું કોમ્બિનેશન પણ હોઈ શકે નહીં. સો ધ બટ હી કાન્ટ ગેટ ગુડ સેલરી એનો આન્સર આવશે, કારણ કે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે છતાં પણ એમને ઇનફ સેલરી મળતી નથી, એટલે કે કોન્ટ્રાસ્ટ થઈ જાય છે કે તમે ખૂબ જ હોશિયાર છો તો તમે ફેલ થઈ જાઓ છો. તો એ કોન્ટ્રાસ્ટ, અને હોશિયાર છો ને પાસ થઈ જાઓ છો એ કોન્ટ્રાસ્ટ નથી, સિમિલારિટી છે. પીપલ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ડેશ, શોઈંગ પર્પઝ. વિથ અ વ્યૂ ટુ આવે તો એમ પણ એ શું દર્શાવે, પર્પઝ દર્શાવતું હોય. તો એમનું સખત મહેનત કરવાનું રીઝન શું છે, મતલબ હેતુ શું છે? તો ગેટિંગ બેટર રિઝલ્ટ, હેવ ગુડ રિઝલ્ટ, get passing or get better result. So your answer will be getting better result. Okay, શા માટે getting better result? હવે સમજો. ચાલે છે ઓપ્શનમાં નો ડાઉટ બધા ઓપ્શન કરેક્ટ જ છે, પણ શા માટે આપણે એ ચૂઝ કર્યું? બિકોઝ સ્ટુડન્ટ્સ આપણને ખબર છે વિથ અ વ્યૂ ટુ હોય, જ્યારે પણ વિથ અ વ્યૂ ટુ હોય તો વિથ અ વ્યૂ ટુ પછી તરત જ જે વર્બ છે તે હંમેશા આઈએનજી ફોર્મમાં આવે, એટલા માટે અહીં વિથ વ્યૂ ટુ પછી ગેટિંગ એટલે કે વર્બમાં આઈએનજી સાથેનો જો સેન્ટેન્સ છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ 45માં આપ્યું છે પ્રિમલ સિંગ્સ એઝ ઇફ, શોઈંગ મેનર. હવે એઝ ઇફ આવે એટલે આપણે વર જોવાનું, રાઈટ? તો હી વોઝ, હી કેન, હી ઇઝ અને હી વર AR રહેમાન. તો એઝ ઇફ આવે એટલે એની સાથે સબ્જેક્ટ બાદ વર કમ્પલસરી આવે અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. તો અહીં આપણને વર દેખાય છે, તો અહીં આન્સર આવશે ડી. This one. Mr. Shah said that reporting. હવે રિપોર્ટિંગ મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરવામાં અહીં આવી છે. સો the patient can live happily the whole life. ઓકે, સેડ છે અહીં મતલબ લિસનર કોઈ નથી, એ ક્લિયર છે. પણ સેન્ટેન્સ ઇનડાયરેક્ટમાં જાય એટલે કેનનું કમ્પલસરી શું થાય, કુડ. તો અહીં તો કેનનું કેન જ છે, મતલબ આપણો આન્સર નથી. ધ પેશન્ટ લીવ હેપીલી ધ હોલ લાઈફ. અગેન અહીં લીવ્સ નહીં, અહીં લીવડ હોવું જોઈએ તો આપણો આન્સર આવે. ધ પેશન્ટ કુડ લીવ હેપીલી એન્ડ હોલ લાઈફ. ધ રાઇટ સેડ છે તો કેનનું કુડ થયું છે, કુડ સાથે મૂળ ક્રિયાપદ લાઈવનો ઉપયોગ થાય, રાઈટ. તો આ સેન્ટેન્સ આપણો આન્સર હોઈ શકે છે. ડીને એકવાર ચેક કરી લઈએ. ધ પેશન્ટ ઇઝ લિવિંગ, ફરીથી ઇઝ લિવિંગ આવ્યું, અહીં તો સેડ છે તો અહીં વોઝ લિવિંગ હોય તો સેન્ટેન્સ સાચું, પણ ઇઝ લિવિંગ સાચું હોઈ શકે નહીં, તો પણ આપણો આન્સર નથી, તો આપણો આન્સર આવશે સી. 47. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. રિસ્પોન્સીસ એટલે કે જે ડાયલોગ ફોર્મમાં હશે, કોઈક બે વ્યક્તિની વચ્ચે વાત થતી હશે ને આપણે એમાંથી કરેક્ટ આન્સર પિક કરવાનો થતો હોય એને કહીશું આપણે મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. સો 47માં ફર્સ્ટ વન છે મિહિર, વાય ડુ યુ પ્લે તબલા? મિશા, express purpose. Neha plays tabla. I can cook. I play tabla better than you and just do entertain myself. તો એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝના સેન્ટેન્સમાં ઇન્ફિનિટિવ સેન્ટેન્સ પણ આવે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે વર્બના પહેલાં ટુ લાગે તો એ પણ પર્પઝનો જ એક સેન્ટેન્સ પ્રકાર છે. તો અહીં આવશે પર્પઝનો બતાવ્યો છે કે મિશા કે જસ્ટ ટુ એન્ટરટેન માય સેલ્ફ. પર્પઝ છે એનો તબલા શીખવાનો અહીં આપ્યો છે. 48માં જોઈએ ચેતન, what should I do to be physically fit? Doctor giving advice. You should do meditation regularly. You do not eat regularly. You should avoid sleep at night. You should take rest half of the day. હવે એડવાઇસ કીધું છે મતલબ એડવાઇસમાં શુડ તો હોવાનું છે, પણ અહીં 3 સેન્ટેન્સમાં શુડ છે, તો હવે કેવી રીતે સમજીશું એને? ચલો ફરીથી ઓપ્શન્સ જોઈએ. યુ શુડ ડુ મેડિટેશન રેગ્યુલરલી. હવે ફિઝિકલી ફિટ બની વાત કરવામાં આવી છે. ઓકે, તો રાઈટ, આ સાચી વાત હોઈ શકે. બી છે યુ ડુ નોટ ઇટ રેગ્યુલરલી, કે નિયમિત ખાવું નહીં જોઈએ, નોટ પોસિબલ. યુ શુડ અવોઇડ સ્લીપ એટ નાઇટ, કે રાત્રે ઊંઘવાનું જ નહીં તો ફિટ રહેવાય ફિઝિકલી, ના એ પણ રોંગ છે. યુ શુડ ટેક રેસ્ટ હાફ ઓફ ધ ડે, દિવસનો 24 કલાકમાંથી અડધો ટાઈમ આરામ જ કરવાનો, તો એ પણ રોંગ છે. તો આન્સર આવશે ધીસ વન, એ, કે રેગ્યુલર આપણે ધ્યાન ધરવું જોઈએ. 49 જોઈએ તો પારુલ, વિચ ડિસિપ્લિન વિલ યુ પરસ્યુ? પરસ્યુ એટલે કે પસંદ કરવું. પિનાકિન, શોઈંગ ચોઇસ, ચોઇસ આવે એટલે આપણને સ્ટ્રાઇક થવું જોઈએ. વુડ રાધર આવે.
I will let you know later. I would love to study science, both arts and commerce stream, and I can have arts stream. So અહીં આવશે showing choiceમાં I would love to study science. 51 and last one, Bhumi, what sort of woman is Mrs. Jani? Asi is giving opinion. Mrs. Jani is a kind woman. Mrs. Jani will be a kind woman. Will be तो आवश्यक જ नहीं. Mrs. Jani was a kind woman and Mrs. Jani has been kind woman. તો તમે ક્વેશ્ચનને સમજો તો તમારો ક્વેશ્ચન પ્રેઝન્ટ ટેન્સમાં પૂછાયો છે કે વોટ સોર્ટ ઓફ વુમન ઇઝ મિસિસ જાની, તો વિલ તો નહીં આવે, હેઝ બીન પણ નહીં આવે, વોઝ પણ નહીં આવે, તો આન્સર આવશે એ, ઇઝ અ કાઇન્ડ વુમન. સ્ટુડન્ટ્સ અહીં આપણે જોયા 50 MCQ જે ઘણા બધા આપણા ગ્રામરના રૂલ્સ કવર કરે છે, પ્લસ આપણા લેસનના ટાઇટલ પણ પૂછે છે આપણને, લેસનમાંથી પણ ક્વેશ્ચન પૂછે છે. તો આવી રીતે પાર્ટ એ એટલે કે પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કરવાનો રહેશે કે જેમાં આપણે મેક્સિમમ માર્ક્સને સ્કોર કરી શકીએ. 1 કલાકનો સમય હોય છે, આરામથી ક્વેશ્ચનને સમજો અને ત્યારબાદ ક્વેશ્ચનનો આન્સર આપવાની ટ્રાય કરો. બધું તમે એકવાર તમારા OMR શીટમાં આન્સર તમે ટીક કરી દેશો ત્યારબાદ તમે તમારા આન્સરને ચેન્જ કરી શકશો નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, ફરીથી મળીશું નવા પેપરના સોલ્યુશન સાથે. ટિલ દેન કીપ વોચિંગ અવર ચેનલ, લાઇક અસ. થેન્ક યુ.